રબારી અને ચૌધરી એ બે જ સમાજે નહીં, ગુજરાતના તમામ સમાજે આ ઘટના ઉપરથી ધડો લેવો જોઈએ એવી ઘટના આકાર પામી રહી છે. પેલા સમજવું પડે કે શું ઘટના છે અને હવે પ્રત્યાઘાતો શું પડશે. આપની જાણ ખાતર ભાભરના રૂણી ગામના કંકુબેન જે છે એનો પ્રશ્ન અત્યારે ભયંકર છે, કારણ કે ઓગળના ઊણ ગામના ચૌધરીના દીકરા સાથે 1.5-2 વર્ષ પહેલા એના લગ્ન થયા હતા. 2 વર્ષ પહેલા, અને એને 1.5 વર્ષનો દીકરો છે. હવે રબારી સમાજે ચૌધરી સમાજમાં જે પાર્શ્વ ગાયિકાના લગ્ન થયા હતા, હમણાં જે ઇસ્યુ બન્યો, તો રબારી સમાજે પ્રેશર ઉભું કરીને ચૌધરી સમાજના દીકરાને કીધું તમે આને છોડી દો, અને કિંજલબેન રબારીને તેઓ લઈ આવ્યા. એ ઘટના ઉપરથી ધડો લઈને હવે જે શરૂ થયું છે એમાં પાછું રાજનીતિ કેન્દ્રમાં છે. સૌથી મોટી રાજનીતિ, એમાં સમાજ નીતિ ઓછી છે. કારણ કે જે કંકુબેન છે ને 1.5 વર્ષનો દીકરો છે, અને એમાં એ હેપી છે, એના પરિવાર હેપી છે. 1.5 વર્ષ સુધી તો અત્યારે તમે દીકરી પાછી લેવા ગયા કે અમને કંકુબેન આપી ગયો, 1.5 વર્ષ સુધી ચૌધરી સમાજે શું કર્યું કયો? સવાલ ઈ છે કે, અને પાછી એક મેં અમે જાણ્યું ઈ પણ કહું છું કે ન કરે નારાયણ અને આ કંકુબેન ને ધારો કે ચૌધરી સમાજ એને જતું કરીને, આ લોકો રબારી સમાજ એને જતું કરીને ચૌધરીને પાછી દીકરી સોંપી દે, તો મેં જાણ્યું કે એ દીકરીના દીકરો હોવા છતાંય પાછા પુનઃ વિવાહ સંભવ છે. બોલો, એટલે નોર્મલ છે, એના માટે કોઈ સમસ્યા પેદા થાય એવું નથી, એવું મને એક અગ્રણીએ જણાવ્યું. શું કામ? એમ કે જે ચૌધરી સમાજમાં દીકરીઓની ઓછપ છે, એટલે સંખ્યા ઓછી છે, અને આવા કિસ્સાઓમાં આ તો હજી દીકરો છે, તો કાંઈ નહીં, આવું તો થાય તો એને સ્વીકારી લે છે સમાજ પાછું. હવે એને તમે પોઝિટિવ લ્યો કે નેગેટિવ એ પછીની ઘટના છે. પણ અત્યારે કંકુબેને પોતે વિડીયો જાહેર કરીને અપીલ કરી છે સમાજને કે ભાઈ હું અહીંયા મારી મરજીથી આવી છું, ભાગી કુટીની મરજીથી ટૂંકમાં આવી છું, અને હું સુખી છું. તમે મને આમાં હેરાન કરો માં. મારો માળો વિખોમાં એવો શબ્દ એને વાપર્યો. માળો એટલે એનો દીકરો છે, તો કે ધારો કે આ દીકરી એટલે કે આ કંકુબેન ને માની લ્યો કે આ લોકો પાછા લઈ જાય ચૌધરી સમાજ વાળા, તો દીકરાનું શું? એ તો નોંધારો થઈ જાય ને કારણ વગરનો. એટલે એને અપીલ કરી છે. પણ ચૌધરી સમાજ અને રબારી સમાજના જે નેતાઓ છે એ લોકો લીધી મુકતા નથી. હવે એની પાછળ રાજનીતિ વધુ છે. રાજનીતિ એવી છે, જુઓ ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ પછી સૌથી મોટા કોઈ 2 વર્ગ હોય તો એ છે રબારી અને ચૌધરી. વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ડીસા, ધાનેરા, એમાં રબારી સમાજ દરેક તાલુકામાં કયો તો એ રીતે, અથવા તો પંથકમાં કયો તો 25-50 હજારની સંખ્યામાં છે, જે નિર્ણાયક છે. એ કોઈને જીતાડી ન શકાય, હરાવી તો શકે જ, એવી એની જનસંખ્યા છે. તો એમાં અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે રબારી સમાજ અને ચૌધરી સમાજના 2 નેતાઓ અત્યારે ત્યાં પ્રખ્યાત છે. આપણે જાણીએ છીએ શંકરસિંહ ચૌધરી. શંકર ચૌધરી અત્યારે વિધાનસભાના સ્પીકર અધ્યક્ષ છે, અને બહુ મોટું સામ્રાજ્ય છે, બીજી દૂધની ડેરી વગેરેમાં પણ ચેરમેનશીપ ધરાવે છે વગેરે. પણ તમે ને હું જેની ચર્ચા કરવા ભેગા થયા છીએ કે ભાઈ ઓગળના ઊણ ગામે માથાકૂટ થઈ દીકરીને લેવા માટે તેને રાજસ્થાન અને ગુજરાત થી ત્યાં બધેથી ચૌધરી સમાજના લોકો ભેગા થયા. આંજણા ચૌધરી કહેવાય છે એને. એ રાજસ્થાન થી પણ કોઈ નિર્મલ ચૌધરી છે, નિર્મલ ચૌધરી. એના વિડીયો મેં હમણાં સોશિયલ મીડિયામાં જોયા. તમામ કારનો કાફલો છે, કારના કાફલાની પાછળ નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી એવું લખ્યું છે. રાજસ્થાનના હોવાનું જાણવા મળે છે. પણ મૂળ વાત શું છે? આ દીકરીના લગ્ન તો 1.5-2 વર્ષ પહેલા થઈ ગયા, 2 વર્ષ પહેલા થઈ ગયા. 1.5 વર્ષનો દીકરો છે. જો તમને ઈ જે સામાજિક એંગલ થી જોવાનું હોય તો તમારે જયારે દીકરીના લગ્ન થયા અથવા તો એ ભાગી ગઈ ત્યારે અત્યારે જે રબારી સમાજે કિંજલબેન રબારીના કેસમાં કર્યું એવું જ કરવાની જરૂર હતી ચૌધરી સમાજે.
પણ ન કર્યું. 1.5 વર્ષનો દીકરો થયો, હવે તમે ઉડલા. એનો અર્થ એમ છે કે હવે તમે જો આવું કર્યું છે તો હવે અમે કરીએ. અને એની પાછળ નવી રાજનીતિ છે. શંકર ચૌધરી નું રાજનીતિ જે છે એની સામે અત્યારે અણદા પટેલ, અણદાભાઈ નામ છે. આ જે તમે જે આપણે કહીએ છીએ ઊણ ગામે, ઓગઠના ઊણ ગામે ગઈકાલે ધબધબાટી થઈ. એમાં શું થયું? થોડોક સમજા ફેર પણ થયો. પેલા સંમેલન મળ્યું, સંમેલનમાં વાત કરવામાં આવી કે આપણે દીકરીની પણ લઈ ગયા છે રબારી સમાજના લોકો, કંકુબેન ને, તો એને કયો પાછી લઈ આવે. પછી એ બધી સંમેલનમાં જે વાત થઈ, પછી કેટલાક યુવાનો બુદ્ધિપૂર્વક ઉશ્કેરાણા. અને એને કીધું હાલો આપણે એના ગામે જ જઈએ, દીકરીને લઈને જાય. નહીતર આવું તો ક્યાંય હોય જંગલરાજ? તમે સરકારને તો કયો ભલામણ. આ તો કેવું કેવાય? આ તો હવે એવું છે, જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ, એના જેવું થઈ ગયું. તો એવું તો ન હોય. ઓલા કેસમાં શું, રબારીના કેસમાં પણ એવું જ હતું. એને અલ્ટિમેટમ આપેલું, તંત્રને કીધેલું, અને સામાજિક રીતે બંને ચૌધરી અને રબારી બંને સમાજના અગ્રણીઓ ભેગા થઈને નિર્ણય કર્યો હતો કે ભાઈ આ વર્ગ વિગ્રહ થાય એના કરતા કિંજલબેન ને કયો પાછી આવતી રહે. હવે આ કેસમાં તો 1.5 વર્ષનો તો દીકરો છે, 2 વર્ષથી લગ્ન થયા એને. તો અત્યારે ચૌધરી સમાજને ઉલળવાની આમ ક્યાં જરૂર? એનો અર્થ જ છે કે તમારો કઈક મોડાફાઈ ઇન્ટરેસ્ટ છે. અને ઈ જે આડઅસર છે, અણદાભાઈ પટેલ કયો કે નિર્મલ ચૌધરી કયો કે જે કયો તે, અત્યારે એનો રોલ જરાક વધારે પડતો છે. એટલે એ લોકો ત્યાં ગયા ઊણ ગામે, ઓગડના. હવે ત્યાં શું છે, તમારે ચૌધરીના ઘરે જવાની જરૂર હતી, અથવા તો એને ન્યા જવાને બાને આ લોકો ગામમાં કરે એટલે મીંડા સામે જે કોઈ આવ્યા ને પથ્થર મારો કરવા માંડ્યા ને દંગલ મચાવ્યું. હવે ઈ લોકોને ખબર નથી કે ઊણ ગામે ચૌધરીના ખોરડા કરતા દરબારના ખોરડા વધુ છે. એટલે હંટાઈ ગયા દરબારો. તો દરબારો તો સ્વાભાવિક કે સહન ન કરે, એને પ્રતિકાર કર્યો, મચ્યો દંગલ. પોલીસે ટીયર ગેસ છોડવો પડ્યો, લાઠીચાર્જ કરવો પડ્યો, અને બધાને અટકાયત, 35 જણાની અટકાયત કરી. 4 પોલીસ વાળા ગવાણા, ટોટલ 9 જણા ગવાણા અને 35 જણાની અટકાયત કરી. હવે આ તો જંગલ રાજ જ થયું. આ તો કેવું થયું? હવે તમે આ તો ઠીક છે, દરબારો ઉપર હુમલો કર્યો, કાલ સવારે કરની સેના નહીં ત્રાટકે એની એવું ખાતરી. એટલે હવે આમાં પોતપોતી કી સેના મંડી થવા. જેમ વિપુલ ચૌધરીએ એક જમાનામાં શંકર ચૌધરી અને ભાજપની સામે પડવા અને લડવા વિપુલ ચૌધરીએ અર્બુદા સેના ઉભી કરેલી. અર્બુદા માતાજીનું નામ છે, અને કુળદેવી કહેવાય છે અર્બુદા માતાજી. અને એને એક બીજી પણ માતાજી, એનું અર્બુદા માતા છે માઉન્ટ આબુમાં. એને અધર દેવી પણ કહે છે. અધર દેવી આમ તો ઊંચાઈ ઉપર છે એટલે અધર દેવી. હવે અર્બુદાના નામે સેના બનાવી વિપુલ ચૌધરીએ એક સમયે. કારણ કે વિપુલ ચૌધરીની સામે ભારતીય જનતા પાર્ટીની સરકાર પડી હોય, વિપુલ ચૌધરીએ પણ ઠેકાઠેક કરવામાં કઈ બાકી નથી રાખ્યું. રાજપાન ભાજપાન જે કઈ કહેવાય એવું બધે લડી લીધા હતા. એટલે તો લડવા હતું અર્બુદા સેના ઉભી કરી. તમે આપણે બધા જાણીએ છીએ કે જયારે વિપુલ ચૌધરીને કોઈ એક કૌભાંડના આરોપસર જેલમાં પૂરવામાં આવ્યા, અર્બુદા સેનાએ દિવસો સુધી ઉપવાસ કરેલા. અને હા, તો એ ટાઈપના જે લોકો હોય એને હવે શું કર્યું, અંદર ખાને બુદ્ધિપૂર્વક શંકર ચૌધરીની જે તાકાત છે એ ઘટાડવા માટે થઈને આ ડખો ઉભો કર્યો. અને ચૌધરી સમાજના લોકોએ ચૌધરી સમાજની ઉપર જેમ કે હુમલો કરવાની કોશિશ કરીને વગેરે વગેરે. હવે ઈ જે ડખો થયો એમાં મેં નામ તમને આપ્યું અણદા પટેલ, જે માર્કેટિંગ યાર્ડના અત્યાર સુધી તમે જુઓ તો ત્યાં એનો બહુ 25 વર્ષથી ઈ ચેરમેન હતા. અને હા, અને બહુ મોટું ભારતીય જનતા પાર્ટીનું પણ નામ બહુ મોટું છે. હવે શું થાય છે, હવે નજીકના ભવિષ્યમાં આવે છે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી, સ્થાનિક સ્વરાજ્યની. એમાં આ જે 2 ઘટના છે એમાં કિંજલબેન રબારીનો તો મામલો થાળે પડ્યો જ ગણાય, કારણ કે સમજાવટથી થયું. પણ અત્યારે તમે ને હું જેની કંકુબેન ચૌધરી એટલે કે ચૌધરી લગ્ન કર્યા, એટલે ઈ જે ડખો જે અત્યારે ચાલે છે એની અસર મોટે પાયે છે. કારણ કે મોટા ભાગના રબારી અને ચૌધરી
આ બે સમાજ જે છે એ મૂળ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપનારા આમ ગણાય. હવે હવે ડખો શરૂ થશે, કારણ કે ગેનીબેન ઠાકોરે જે ઠાકોર સમાજના છે એનું જયારે ઈ જીતા પછીથી કેટલાક લોકોનું માઇન્ડ ડિસ્ટર્બ, જે એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ કહેવાય, સરકાર વિરોધી મત જેને કહેવાય, એ લોકો પણ બીજી ડાળી શોધતા હતા. હવે આપની જાણ ખાતર વાવ, થરાદ, દિયોદર, કાંકરેજ, ધાનેરા, ડીસા, આ બધાના જે રબારી લોકો જે છે એ બધા લોકો હવે વિચાર કરે કે એ બધા અત્યારે જે આંદોલન થયું અને સભા બોલાણી, એમાં પ્રવચનમાં મુખ્ય સુર શું કીધો કે આપણે શંકર ચૌધરી છે આપણા નેતા છે. આ ચૌધરી સમાજના લોકોએ કીધું શંકર ચૌધરી આપણા નેતા છે, વિધાનસભાના સ્પીકર છે, ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે, આટલી એટલી દૂધ મંડળીમાં એનું સામ્રાજ્ય છે, પણ ઈ કેમ આપણને મદદ નથી કરતા. હવે એમ કરીને એને શંકર ચૌધરીને ટાર્ગેટ બનાવ્યા, કારણ કે શંકરભાઈ ચૌધરીનું જે સામ્રાજ્ય અત્યારે છવાયેલું છે એમાં હવે આ લોકોએ હોલ પાડવાની શરૂઆત કરી છે કે અમને ભાગ આપો એમ. એટલે આપની જાણ ખાતર અત્યારે બનાસકાંઠાના જેટલી વિધાનસભાની બેઠક બનાસકાંઠા જિલ્લામાં જે આવે છે, પાલનપુર, ડીસા, કાંકરેજ, વડગામ, દાંતા, ધાનેરા, એમાં પાલનપુર અને ડીસામાં ભાજપ છે, કાંકરેજ, વડગામ, દાંતામાં કોંગ્રેસ છે, ધાનેરામાં અપક્ષ છે માવજીભાઈ દેસાઈ, જે બીજેપી માંથી બગાવત કરીને લડ્યા હતા ઈ. એવી રીતે બનાસકાંઠા જેવો બીજો જિલ્લો છે થરાદ, જે નવો થયો છે, એમાં 3 બેઠકમાં એક શંકર ચૌધરી થરાદથી જીતા છે, કેશવજી ઠાકોર દિયોદર થી ભાજપના છે એ જીતા. વાવમાં હમણાં પેટા ચૂંટણી થઈ, ગેનીબેન ઠાકોર લોકસભામાં ગયા અને પેટા ચૂંટણી થઈ, એમાં વળી ભાજપ ઓછા મતે 200-250 મતે જીત્યું. તો ઈ થરાદની 3 ભાજપ પાસે છે, અને સાબરકાંઠાની જે છે 2 ભાજપ પાસે છે, 3 કોંગ્રેસ પાસે, 1 અપક્ષ પાસે છે. તો હવે રાજનીતિ કઈ રીતે ભળી રહી છે ઈ હું તમને કહું છું. આ પ્રેમ પ્રકરણ કે લગ્ન પ્રકરણ ને બધું તો સમજ્યા, 1.5-2 વર્ષ જૂની વાતો છે, એ નવી ઉકેલવાનો ક્યાં પ્રશ્ન છે. નવી ઈ શરૂ થાય છે શંકર ચૌધરીને એના કદ પ્રમાણે વેતરીને બીજા લોકો જે મેં તમને નામે આપ્યું છે, અણદા પટેલ કયો કે બીજા કયો, એ લોકો જે છે રાજસ્થાન થી આવેલા છે, નિર્મલ ચૌધરી કોણ હોય રાજા રામ જાણે, કારણ કે જેટલો કારના કાફલા જેટલા રવાના થયા અહીંયા આવ્યા રાજસ્થાન થી, બધી કારની પાછળ એક જ નામ લખ્યું હતું, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી, નિર્મલ ચૌધરી. એટલે બિલકુલ પ્રાયોજિત છે, સ્વયંભૂ નહીં, આયોજન પૂર્વક નો હલ્લો છે એમ કે તો ચાલે. અને પોલીસે આમાં શું નિર્ણય લેવો શું નહીં ઈ પણ એના માટે અઘરું થઈ પડ્યું. મેં તો ખરેખર તો ચૌધરી એટલે કે શંકરસિંહ ચૌધરીએ કહેવું જોઈએ કે આ જે અત્યારે હલ્લા ગલ્લા મચાવી રહ્યા છે એ પ્રાયોજિત છે, પોલિટિકલી છે. એમાં અર્બુદા સેનાથી માંડી રાજસ્થાનના આંધળા ચૌધરીઓ જે કહેવાય છે, એ આંધળા રબારીઓ જે, અરે હા, એ લોકો જે છે એ આંધળા ચૌધરી, એ લોકોનો કઈક આમાં હિસ્સો છે. એટલે આ પ્રાયોજિત છે. સરકારી પ્રવક્તા એ કેવું જોઈએ ઈ પણ કહેતા નથી, કારણ કે તો વિરોધમાં જે જાય સમાજ, એ સમાજ બે ટેકેદાર. મેં તમને શરૂઆતમાં કીધું કે ચૌધરીઓ અને રબારી ઈ બે આમ જુઓ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં છે, એકાદ અપવાદને બાદ કરતા. હવે ઈ જો અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ પણ પ્રવક્તા કે શંકર ચૌધરી પોતે ઈ જો અત્યારે આ વિરુદ્ધમાં વાત કરે કે આંધળા ચૌધરીઓ ખોટું કરી રહ્યા છે કે વગેરે વગેરે, તો એને બહુ મોટો વોટ બેંક ઉપર અસર પડે એમ છે. એટલે ઈ કીપ મમ, ઈ સાયલેન્ટ છે, કઈ બોલતા નથી, જે થવું થાય દેખતે. સમાજ લેવલે બધું ઠાકરસિંહભાઈ રબારીને આગળ કરે ને આ બાજુ ચૌધરી સમાજના કોઈ અગ્રણી હોય એને આગળ કરે ને કે ભાઈ તમે સમજાવો વગેરે. પણ આ બધી બાબતોથી તમામ લોકોએ, તમામ સમાજે આમાંથી ધડો લેવો પડે એમ છે. કારણ કે આમાં તો એવું થયું કે હવે બંધારણની કોઈ વાત આવતી જ નથી. જિસકે હાથ મેં લાઠી ઉસકી ભેંસ. તમે એક ચૌધરી સમાજમાંથી લોકો ગઈકાલે રબારી સમાજનું એનું બેયનું ચાલ્યું. રબારી સમાજે પણ કીધું હતું કિંજલબેનના કેસમાં કે ગમે તેમ થાય, અમે ધીંગાણા થવા તો કુરબાન છે, બાકી અમારી દીકરી છે, અમારા કુળની લાજ છે વગેરે વગેરે, અમે લઈ આવશું ને લઈ આવ્યા. હાલાકી ધીંગાણું ન થયું, વળી ભગવાન દયાથી સમજાવટથી પતી ગયું. તો હાથે પાછું આ કંકુબેન ચૌધરીનું નીકળ્યું. હવે એ કે છે તો અમને અમારી દીકરી અમને પાછી આપો. હવે આ કઈ એક બે ઘટના નથી, આમ તો આવા અનેકો ઘટના નાની મોટી બની હોય છે, પણ એ બહુ કિસ્સો બજારમાં આવ્યો ન હોય, નાના માણસોનો હોય તો.
પણ હવે વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ થવા માંડી છે, એમ કઉ છું. જ્ઞાતિઓમાં આંતર જ્ઞાતિય મેરેજ કાં તો થવા દેવા ન જોઈએ, કાં થયા હોય તો ઈ સમયે કઈક કરવું જોઈએ. 1.5 વર્ષે જે ચૌધરી સમાજ જાગે કે ફલાણો સમાજ જાગે તો ઈ તો હવે ડખાવાળો છે. ઈ દીકરાનો હું વાત છે, ઈ પતિ પત્ની સુખીથી રહે છે. અને તમારી આબરૂ નો સવાલ છે, એ વાત સાચી, પણ 1.5 વર્ષ સુધી આબરૂ ક્યાં ગઈ? એમાં કઈ એવું કઈ ડેડલાઈન હોય કે હવે અમુક આ પાકે પછી જામે, એવું થોડું હોય. આબરૂ તો પહેલે દિવસથી દીકરી ગઈ હોય ત્યારથી જ ખબર હોય. એટલે આ જે બેન છે જેની આપણે કંકુબેન ની વાત કરીએ, 31મી માર્ચ 2024 ના રોજ એ ઘર છોડીને આ ચૌધરી સમાજના ઓલાની ત્યાં લગ્ન એને કર્યા. હવે એનો ડખો એટલે ટૂંકમાં આખી ઘટના અત્યારે જે ડખા પિંજણ તમને કહું તો ચાલે છે અત્યારે, જો આખી છાવણીમાં ફેરવાઈ ગયું છે ગામ આખું, સન્નાટો બન્નાટો છે. અને એને 5 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે ગઈકાલની સભામાં કે 5 દિવસમાં અમને કંકુબેન ચૌધરી એટલે કે કંકુબેન ને અમને પાછા આપી દો, નહીં આપો તો અમે ડખો કરશું વધારે પડતો જે થાય તે. અને એ સંભવે છે પાછું, કારણ કે આ બે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર લડનારી કોમ છે. અને તમે જાણો છો અત્યારે આ લોકો જ્યાં ગયા વાવ ગામમાં, હું તમને કઉ છું ત્યાં એ ગામમાં ગયા, ઊણ ગામમાં, ઓગડના ઊણ ગામે ગયા ને કાયદેસર દંગલ મચાવ્યું. તમે હજારો સેંકડો લોકો ગયા હતા, પકડાણા 35 જણા, પણ દરબારોની ગાડીઓ પર તોડફોડ કરીને પથ્થરમારો કરો, ટીયર ગેસના ઓલા સેલ છોડવા પડે, લાઠીચાર્જ પોલીસે કરવું પડે. તો આપણે તો હવે એક જંગલ રાજ તરફ વહી જાય છે. અને આમાં સરકારે બિલકુલ ઉચિત પ્રમાણે નિર્ણય કરીને વ્યવસ્થા કરવી જોઈએ ને. આનું કે બધાને શાંત રાખવા પડશે કોઈ હિસાબે, નહીં તો આવા નાના મોટા કિસ્સા, આ તો 2 મોટા કિસ્સાઓની વાત તમને કરી, પણ હજી નાના હશે એ બહાર આવશે. અમારી દીકરીને પણ ફલાણા સમાજનો માણસ લઈ ગયો છે. અને પોતાની કુળની લાજ રાખવાનો અધિકાર ચોક્કસ છે, પણ એ 1.5-2 વર્ષે નહીં. એને એવી વ્યવસ્થા કરવી જોઈએ કે શરૂઆતથી જ આવું ન થાય, એમ મારું કહેવાનું છે. પ્રેમ પર પાબંદી ન હોય, પાબંદી છાકટા વેડા ઉપર હોય. તમને કોઈ ભગાડી જાય, મને કોઈ ફોસલાવી ફસાવીને કે ફસાવી દે, એની સામે વાંધો હોય. પ્રેમ વગર તો જીવન ક્યાં જીવાય એમ છે. પણ એમાં જવાબદેહી નક્કી થવી જોઈએ. એટલે સમાજે જે એની આચાર છે, એ લોકો એને બંધારણ શબ્દ કહે છે. ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, બીજા 5 પરગણા, બ્રહ્મ સમાજ થી માંડીને બધા, રબારી સમાજ, ભરવાડ સમાજ, બધા જ સમાજે પોતપોતાના કહેવાતા બંધારણ ઘડ્યા છે. હમણાં એ બંધારણની સિઝન ખુલી હતી એમ કહો તો હાલે, અથવા તો મોસમ. હવે બધા બંધારણ બનાવ્યા, બરાબર. પણ બંધારણમાં એમ ન કીધું કે હાલો બીત ગઈ સો બાદ ગઈ. કારણ કે જેમાં કંકુબેન ના કેસ પાસે 1.5 વર્ષનો દીકરો થઈ ગયો, ત્યાં સુધી તમને કઈ સમાજનું લાગ્યું નહીં. હવે તમને તમારે ઠેસ પહોંચે એવું થોડું હાલે. આ તો કેવું છે, આપડે ઓલો એક જોક જેવું છે કે એક ભાઈએ બીજા એક ભાઈને ધોક મારી ઉપાડીને પાડી દીધો. તો પૂછ્યું કોક ભાઈએ કે ભાઈ શું કામ આને તમે માર્યો? કે આ ભાઈએ મને 6 મહિના પહેલા, મને આ ભાઈએ ભૂંડ કીધો તો 6 મહિના પહેલા. તો ભાઈ 6 મહિના પહેલા કીધું ને તમે આજે કામ માર્યો? મેં આજે ભૂંડ જોયું, ખબર પડી કે કેવું ખરાબ. આ ઈ સ્થિતિ છે કે 1.5 વર્ષ પછી તમને કુળની લાજ યાદ આવે એવું હાલે? હું કામ? રબારી જે છે, કિંજલબેન રબારીને ચૌધરીનો દીકરો લઈ ગયો, એમાંથી તમે છોડાવી આવ્યા, તો હવે તમે અમારી દીકરી લાવો, હવે અમારી કુળની લાજ છે. તો ભાઈ 1.5 વર્ષે. એટલે એવા જે કિસ્સા થશે ને ઈ ખરાબ છે. શરૂઆતમાં થાય તો મેં કીધું એમ દરેક પોતાની જ્ઞાતિમાં વરે પરણે અથવા એવો આગ્રહ રાખે તો કઈ વાંધો નથી. એમાં એવું છે, તો જ્યાં જે શોભતું એ શોભે. તમે કાગડાને પીછા ખોઈ ગયો તો કઈ મોરલો ન થઈ જાય, એ ટવકાઈ ન કરવા માંડે. જેને જે શોભતું શોભે તો સારી વાત છે, પણ ઈ શરૂઆતથી થવું જોઈએ. નહીં તો આવા કેટલાના ઘર ભંગ થશે. કેટલી દીકરીઓ અલગ અલગ સમાજમાં ગઈ હોય તો એનું શું થાય? એના તો ઘર ભંગ થાય અને હેરાન થઈ જાય. તો એ ન થાય એટલે સમાજે પહેલા પાબંદી રાખવી જોઈએ, એમ મારું કહેવાનું છે. હવે તમે એને 1.5 વર્ષનો દીકરો છે, ન કરે નારાયણના દીકરીની પાછી લઈ જાય તો દીકરાનું શું? દાખલા તરીકે એને મમ્મી પપ્પાનો પ્રેમ મળવો જોઈએ, ન મળે, કેટલા બધા ડખા થાય. એટલે આમાં સમાજ લેવલે પણ બહુ બુદ્ધિપૂર્વક ભેગા થઈ અને યા તો સરકારે પણ કેવું છે ભાઈ આવા તમે, આ તો કાયદેસર ઉશ્કેરણી છે વન કાઇન્ડ ઓફ. ઓલા કેસમાં તો એવું હતું કે દીકરીએ હજી લવ મેરેજ કરવાની વ્યવસ્થા કરી હતી. અશોક ચૌધરી નામના છોકરા સાથે કિંજલબેન રબારીએ લવ મેરેજ ની વાત કરી હતી માન્ય, પણ હજી એનો ગ્રહ સંસાર લાંબો મંડાય એ પેલા સમાજ જાગી ગયો અને પાછી દીકરીને પાછી લઈ આવ્યા. એ સમજાવટથી. આ કેસમાં તો એ લાગુ પડતું નથી. 1.5 વર્ષનો છોકરો તો 2 વર્ષથી લગ્ન થયા હતા. હવે તમે કયો
તો એનું જીવન એ બરબાદ થાય ને તમે પણ કુળની લાજ ક્યાં રહી? દીકરીને એક દીકરો થઈ, બીજે હતી બધાને ખબર છે, હવે બીજે પરણાવો તો એને એક ભાવમાંથી બે ભાવ થાય, જે આપણામાં સામાન્ય રીતે લોકો માને છે કે ભાવમાં બે ભાવ ન થાય વધુ સારું. અનાયાસે થાય જુદી વાત છે. કોઈ એક પાત્રનું દેહાંત થાય અને દીકરીને વિધવા પુનઃલગ્ન તરફ જરાય ખોટું નથી, જો નાની વયે થયું હોય તો. પણ બાકીના કેસમાં તો લોકો એક ભાવમાં બે ભાવ ન થાય એવું ઈચ્છતા હોય ને. એ કેસમાં આમાં જે રાજનીતિ ભળી ગઈ છે, આ 1.5 વર્ષે તમે જે જાગૃત થયા એને કે ઈ નેરી રાજનીતિ છે. ને હવે પછી રાજનૈતિક શિંગડા ભરાવશે એકબીજા એકબીજા. શંકર ચૌધરીને પાડી દેવા બીજા ચૌધરીઓ ઉભા થાય, અને રબારી સમાજમાંથી કે ઓબીસી ના કે બીજા કોઈના મત લેવા માટે થઈને હવે બાકીના લોકો ઉભા થાય, અને એમાં આ સમાજના આવા પ્રકરણોને ઇન્વોલ્વ કરે, ઈ વાજીબ વાત નથી એમ. એટલે આપણે ખરા અર્થમાં અત્યારે જંગલરાજ તરફ જઈ રહ્યા છીએ. આવા કેસમાં કહું છું, પેલામાં નહીં, પેલામાં હું આજે કહું છું, બને ત્યાં સુધી દીકરી પોતાની જ્ઞાતિમાં કે સમાજમાં રહેતો, બને ત્યાં સુધી રહેતો સારું. અને ન રહે તો બેની સંમતિથી ભલે ન રહે, પણ ભાગેડું લગ્ન, છળ કપટ, દીકરી દુખિયારી થઈ જાય એમ ફસલાવી પોટાવીને સત્યાનાશ થઈ જાય, એવા લગ્નના આપણે વિરોધી છે. પ્રેમ કરો, ભલે કોઈ પણ કાસ્ટ સાથે કરો, પણ તમે તમારા એકબીજા માવતરની ગોઠવણથી કરો. હમણાં જ મેં તમને હું દાખલો ઘણા મોલામાં મેં આપ્યો છે કે જામનગરમાં અર્જુન તેંડુલકર સચિન તેંડુલકરના દીકરાના લવ મેરેજ જ છે. લ્યો, એની સાથે ભણતી હતી છોકરી લગ્ન કર્યા, પણ બેયનો પરિવાર હતો ને, ધામે ધૂમે કર્યા. કોણે વિરોધ કર્યો? કોઈએ ન કર્યો. સેલિબ્રિટીઝ નો વિરોધ ન થાય એવું નથી. આપણા જેવા સામાન્ય માણસોમાં પણ જો તમે બિલકુલ સહમતિથી કરો તો કોઈને વાંધો નથી. બેને માવતરની ચિંતા, ખાસ કરીને દીકરીના માવતરને ચિંતા શું હોય? મારી દીકરીનો દુરુપયોગ નથી થતો ને, એની નાદનિયત કોઈ ગેરલાભ નથી લેતા ને, એ ક્યાંય ફસાણી નથી ને, એનો ક્યાંય એનું જીવથી માંડીને એની જાન, જીવ કે એની ઇજ્જત બધું કઈ જે છે એ બરબાદ નહીં થઈ જાય ને, આવી ચિંતાને કારણે. બાકી કોઈ કાસ્ટિઝમમાં નથી માનતું, સમજો આ યુગમાં. તો જે કહેવાતા પ્રેમી હોય એ કોઈ પણ પ્રેમિકા એને પ્રેમને ઈ કરે પ્રેમ, તો એને પ્રેમનું ગુજરાતી તો શું છે બેન? સમર્પણ છે. પ્રેમનું ગુજરાતી શું છે? જવાબદેહી છે. પ્રેમનું સમર્પણ કુરબાની છે. પ્રેમ ભોગવવાની વાત નથી. પ્રેમ તપસ્યા, સાધના જેવું છે. જ્યાં સુધી એના માવતર કે એના પરિવારને લાયક તમે ન બનો, તો એની નજરમાં તમે એની લાયકાત ન કેળવો, ત્યાં સુધી તમારે એ દીકરી જેને તમે પ્રેમ કરતા હો છો એની સાથે કોઈ દૈહિક સંબંધ ન બાંધવા જોઈએ. એની પવિત્રતા અખંડ રાખવી જોઈએ, અને કેવું જોઈએ કે જ્યાં સુધી તમારી બધાની સંમતિ ન થાય ત્યાં સુધી અમે એને પત્ની તરીકે નહીં સ્વીકારવું. મારી ફ્રેન્ડ ચોક્કસ છે, અમારી ઈચ્છા છે લગ્ન થાય એવું, પણ તમારા કેસમાં તમે જે એમાં પેરામીટર્સ કયો છો એ પેરામીટર્સ ને લાયક હું છું એ સાબિત કરી દઉં, પછી હું લગ્ન કરી ધામે ધૂમે, તો કોણ ના પાડે છે સાહેબ? એમ પ્રમાદ આ સમાજ પ્રેમનો વિરોધી છે જ નહીં. એટલે આપણે જે વાત કરીએ, લોકો એમ કે આ તો 50 બંધારણમાં 18મે વર્ષે બધાને લગ્નની છૂટ આપી. એટલે ભાઈ 18મે વર્ષે લગ્નની છૂટ આપી, 14મા વર્ષે ભોળવવાની છૂટ નથી આપી. ભોળવવાનું, પટાવવાનું, ફસાવવાનું 14મા વર્ષથી શરૂ થાય. એનું કોણ કરશે? 14મા વર્ષની દીકરીને, નાદાન દીકરીને બુદ્ધિ ન હોય અને કોઈક અલેલ ટપ્પુ જેવો માણસ એને ભોળવે, 14, 15, 16, 17 વર્ષની થાય ત્યાં સુધીમાં હરે ફરે કે જે કરે એના ફોટા બોટા પાડી લે, વિડીયો ચેટિંગ હોય ઈ કરી લે, બધું કરી લે. 18મા વર્ષે ઈ જ બ્લેકમેલ કરે કે તું જો નહીં લગ્ન કરતો હું તને આ બધા તારા ચેટિંગ ખેટિંગ થી બધા બહાર પાડી. શું કરે દીકરી મને કયો? પછી આપણે કહીએ કે 18 વર્ષની દીકરી, અરે કોઈ દીકરીના માવતરની વિરુદ્ધ ન જાય, પણ આવું ફસાણી હોય. ઈ કહી ન શકે માવતર ને કે અમારા બધા કાળા ધોળા જે છે ઈ બહાર પાડી દે, મારી પર પ્રેશર છે, એવું ન કે. ઈ શું પછી બોલવું પડે, મને મારા માવતરનું દબાણ. એટલે દબાણ માવતરનું દબાણ હોય કે વાલ હોય, પણ માવતરને એ ખબર નથી દીકરી શું કામ આવી બગાવત કરે. બગાવત કરવાનું મોટા ભાગનું કારણ આ હોય. 13-14 વર્ષની દીકરી હોય ત્યારથી લોકો પટાવવાની કોશિશ કરતા હોય, ખાસ કરીને મન મેલા જેના હોય ઈ લોકો. એને જરાય પ્રેમ કોને કહેવાય? નહીં તો રાધા અને કૃષ્ણ પ્રેમ તો ઈ છે બેન. લેલા ને મજનુ પ્રેમ છે, હીર ને રાંઝા પ્રેમ છે. એક દૂજે કે લીએ ફિલ્મ હિટ શું કામ જાય છે? જો પ્રેમનો વિરોધી હોય તો કાગડા ન ઉડે. આખી દુનિયાએ સલામ મારી. સપના ને વાસુભાઈ એના જેવો કોઈ પ્રેમ નહીં, હીર ને રાજા જેવો પ્રેમ નહીં, લેલા ને મજનુ જેવો પ્રેમ નહીં. પ્રેમ આ તાજમહાલ છે, શેનું છે પ્રતિક? પ્રેમનું નથી તો શું છે? તો સવાલ પ્રેમથી વિરોધી નથી દુનિયા. દુનિયા ઉછાછળાપણાને વિરોધી છે. એટલે આવા બધા કેસમાં સમાજ, ખાસ કરીને દીકરીના માવતરથી ધ્રુજી ઉઠે છે કે મારી દીકરી. અરે તમારી દીકરી જેને તમે જે સદગ્રહસ્થની વ્યાખ્યા આવે માવતરને પૂછો, એ સ્કૂલેથી 10 મિનિટ દીકરી મોડી આવે ને વિચાર આવવા માંડે ભયંકર.
કોઈને એમ ન થાય કે કઈ મંદિરે ગઈ હશે કે ક્યાંક સારી જગ્યાએ વધારે સ્કૂલમાં ભણવા બેઠી હશે કે ખાલી ફોન ન રિસીવ થાય 10 મિનિટ સુધી તો માવતરની ઊંઘ હરામ થઈ જાય, વિચાર આવવા માટે ખતરનાક. કારણ કે દુનિયા છે ને, ઓલા કે છે ને કે પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમ નસીબે આપણી રૂની દુકાન છે, એવો આ અત્યારનો સમય છે. એટલે ખરાબ વિચાર આવે. તો માવતર જરાય ખોટા નથી. ચૌધરી હોય કે રબારી હોય કે પાટીદાર હોય કે લેવા હોય, કડવા હોય કે કોળી સમાજ હોય, ચુવાડિયા હોય કે બીજા હોય, આ બધા સમાજોમાં તમને કહું, દરેક ના માવતર, ખાસ કરીને દીકરીના માવતરને એક મુદ્દાનો કાર્યક્રમ હોય છે, મારી દીકરી સલામત જગ્યાએ હોય અને યોગ્ય પાત્રની સાથે હોય. પછી જ્ઞાતિ ગમે હોય, તમે સાબિત કરજો તમે પાત્ર યોગ્ય પાત્ર છો એ સાબિત કરજો. પણ મોટા ભાગના કેસમાં એવું કરવું નથી હોતું. દીકરીને 13-14 વર્ષની વયે ફસાવવામાં આવતું હોય ને 18 વર્ષે કોઈ પણ મોગરાને બગાવત કરવી પડે. બે જ વસ્તુ હોય, કા સુસાઇડ કરી લે અને કા બગાવત કરીને ભાગીને લગ્ન કરે. બાકી તમે દીકરીને હકીકતે પૂછો, ગીતાજી માથે હાથ રાખીને તું કહી દે તારા માવતરનું પ્રેશર છે, કે છે પ્રેશર નથી પણ મારું કાળું થોડું હતું ને છૂટકો નતો. એટલે જે માવતર પોતે પોતાના મોંમાંથી કોળિયા કાઢીને તમને ખવડાવી દેતા હોય, તમારા વિરોધી હોય કોઈ દી, તમારું અહિત કોઈ દી ઈચ્છે એવું હોય જગતમાં. માવતર જો સારા ન હોત તો સ્વયં ભગવાન છે ને, એ પણ સમચક્ર ગદા પદ્મ લઈને ડાયરેક્ટ આવ્યો. કૌશલ્યાની કુખે રામ જન્મે નહીં અને દેવકીની કુખે કૃષ્ણ જન્મે નહીં. એ એટલા માટે જન્મ્યું કે તમે મહાન છો. મા અને બાપ ભગવાનથી પણ વિશેષ છે, એટલે એના પેટે અવતર્યા. ડાયરેક્ટ એને ક્યાં વાંધો હતો? નહીં તો એ તો આવે ને ઓનલાઈનમાં જેમ હોય એમ નથી આવે ભગવાન, એને શું વાંધો છે? પણ નહીં, એને તમને મને કીધું ભાઈ અમે તો ઠીક છીએ જે છીએ એ, પણ અમારાથી પણ મોટું અગર કોઈ હોય તો એ માવતર છે. એટલે માવતરની આ પીડા હોય છે ખાસ કરીને. એટલે લવ મેરેજમાં ભાગેડું લગ્ન ફલાણું, અત્યારે આપણે જે ગુજરાત સરકારે પાટીદાર સમાજે જે આંદોલન શરૂ કર્યું હતું, ગુજરાત સરકારમાં ભાઈ જે પ્રસ્તાવ મૂક્યો છે વિધાનસભામાં, એ પણ આવે છે ભાગેડું લગ્નની વિરુદ્ધમાં. કેટલાક નિયંત્રણો મૂક્યા છે. નિયંત્રણમાં એવી બધી શરતો મૂકી છે કે જે માવતરની પીડા થોડી હળવી કરે. લગ્ન તો પ્રેમ લગ્ન હોતા હે, પણ હવે હાવ કોઈ ફરેબ કરીને લગ્ન કરી શકે એવું ન થાય. એટલે ઈ બધી વાતો જે છે, યુજીસી હમણાં જે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ઈ પણ જે આવે છે, ઈ પણ ઈ જ છે. એમાં પણ આવી જ બધી બાબતો છે કે તમે બને ત્યાં સુધી દીકરીને હાવ ફસાવી ન શકો. તો એ સારી જ બાબત છે ને. કોઈની દીકરી છે કઈ ટેબલ ખુરશી છે કે તમે ગમે એમ એનો ઉપયોગ કરો એટલે વોટ નોનસેન્સ. તો દીકરી જેવી, અને મને તો આ બહુ ખોટું લાગે છે કે કોઈ એમ કે ભાઈ તમે લોકો 50-18 વર્ષની દીકરીને, અરે ભલા માણા 18 વર્ષે લગ્નની કે પ્રેમની શરૂઆત જ મને વાંધો નથી. આ વાત 13મા વર્ષથી શરૂ થાય. ડખો ન્યા છે તો એ દીકરી નાદાન હોય, એને એનું હિતની પણ ખબર ન હોય. અને આકર્ષણ જુદી ઘટના છે. દેહાકર્ષણ જે છે એ જુદી ઘટના છે. એને સમજને આડા ગાડાનો ફેર. તડકા છાયા માવતર કઈ પાગલ નથી. ધોળા કઈ છે ને તડકે ઉભીને ધોળા ન કર્યા હોય, એને તડકા છાયા જોયા હોય. એટલે એ દીકરીનું કે દીકરાનું સંતાનનું શેમાં હિત છે જોતા હોય. તો માવતર ગમે બધ 5 લોકોને, પેલા જે એરેન્જ મેરેજ ની મજા હું, બંને બાજુ 5-5, 10-10 એવા વડીલો હોય, કુટુંબો હોય, જેના કારણે આ સંબંધ થયો હોય. એટલે ન કરે નારાયણ કાલ કઈક ડખો થાય તો એને તમે કેવા થાય, ઠપકો આપવા થાય, એ સમજાવી શકે. હવે હું તો હું થી બે ભાગી ગયા હોય. શું કામ ભાગે? રાજા રાંધે કાળું ધોળું હોય, ગોવાથી 6 મહિને મળે, ઘરે આવવા જેવું ન હોય. દુખી થાય તો કરે હું? આપઘાત કરે તો થાય, કારણ કે ઘરેથી તો ભાગી જ નીકળી હોય દીકરી. ઘરે આવી શકે નહીં, બીજો કોઈ હાથ પકડે નહીં, ઓલા લોકો ફાવે હોય એનો દુરુપયોગ કરે. ઈ વાંધો છે. એટલે બંધારણમાં 18મી વર્ષે એમ કે એને પસંદ કરવાનો અધિકાર છે, એ અધૂરું વાક્ય છે. મારી દ્રષ્ટિએ સુધારો કરવો જોઈએ કે ઈ છે, પણ બંધારણ પાછું જવાબદારી લે છે ખરા કે આવી દીકરી જેને પ્રેમ લગ્ન કરે છે એને દુખી ન કરે એના માટે બંધારણ જે છે, એના કોઈ બંધારણ વતીથી કોઈ અધિકારી એના ઘરે 5-15 દિવસે આટો મારવા જાય છે, મામલતદાર કક્ષાનો કે કોઈ પણ, કે ભાઈ દીકરી તને દુઃખ છે કે જેમ માવતર આવે છે આટો મારવા, અથવા દીકરી માવતર ને ઘરે જાય છે આટો મારવા, એમ આવે છે બંધારણ નો કોઈ દુહાઈ લઈને આવે છે, કોઈ ભોજ્યો ભાઈ આવતું નથી, મરી જાય છે ઉલટાના સત્યાનાશ. તો બંધારણ એમાં ને કોકની દીકરીને તમારે બગાડવાનું બંધારણ કેવું એવું હોય? તો તમે બીજી જવાબદારી લ્યો કે દર 15 દિવસે એનું મેડિકલ ચેકઅપ થાય, દર 15-20 દિવસે એના ખબર અંતર પૂછવામાં આવે, દર 15-20 દિવસે એને કઈ હરવા કઈ શિકાયત છે કે નહીં એ જાણવામાં આવે, એ છોકરો બરાબર છે કે નહીં, નોકરી જે બતાવ્યું એટલી નોકરી કરે છે કે નહીં, સંપત્તિ બતાવી સંપત્તિ છે કે નહીં, જીવલેણ રોગ છે કે નહીં જે દર્શાવ્યું ન હોય, આવી બધી ચકાસણી કોઈ બંધારણમાં કરે છે એવું કઈ નહીં.
બસ 18 વર્ષ થઈ ગયા, દીકરી ફાવે ને પરણે, ફાવે ને પરણે પછી ઓલો ફાવે એમ કરે, એમ હાલતું છે. આ તો કઈ ટેબલ ખુરશી કોઈ જણસ છે? આ દીકરી તો તમારે માટે દીકરી છે, તો એના કુળ, એનું કુળ નથી, એના માવતરની લાજ નથી. દીકરી છે, દીકરી તુલસીનો ક્યારો છે ને ઇજ્જતનો ફુવારો છે. એમ ન હાલે ગમે એમ છાંટો એમ. એ બંધારણમાં હોય તો ખામી છે, હું તમને એટલું કહું. એટલે એવી દુહાઈ દેનારા લોકોને ફોરવર્ડ નહીં માનવા કે આ બહુ બુદ્ધિશાળી છે કે બંધારણના. તમે તો એમ ને બંધારણ ત્યારે જે લોકો એમ કહેતા હોય કે 18 વર્ષની દીકરીને બંધારણમાં છૂટ આપી છે, આંબેડકરના બંધારણ એવું જે વાત કરતા હોય એને કહો કે એમ તો બંધારણમાં ચોરી કરવાની મનાય છે, ખૂન કરવાની મનાય છે, લૂંટ કરવાની મનાય છે, ટેક્સ ભરવો પડે એવું કીધેલું છે. ભરો છો તમે બધા? તમે પાલન કરો છો બંધારણનું? ત્યાં તો તમારે છટકબારી ગોતવી છે. આ તો કોકની દીકરીને તમારે કટકટાવી લેવી છે, પટાવી લેવી છે. એમાં તમે આંબેડકરના બંધારણની દાખલ કોઈ ક્યાંથી આવે? એને જ અધિકાર છે જે પૂર્ણપણે બંધારણને પાળતા હોય. તમારે દુનિયાભરના છટક, તમે ખૂન કર્યું હોય તો તમે વકીલ શું કામ રાખો? મારો છોકરો છૂટી જવો જોઈએ, ભલે ખૂન કરી નાખ્યું હોય. કા બંધારણમાં તમે લખ્યું છે કે ખૂની હોય, તમે કાંઈ કોઈ એવો વકીલ રાખ્યો કે જો ભાઈ ખૂન મારા છોકરાએ કર્યું, છૂટવો ન જોઈએ એવો? કાલે મારે બીજા લોકોને પ્રેરણા મળશે, બીજાને ખૂન કરતા પડશે, ભલે ફાંસી થાય. કાંઈ એવું કોઈ વકીલ નથી રાખતા. મને છોડાવી ગયો બસ, બીજાનું જે થવું થાય. તો દરેક એવી રીતે જ કરે તો ક્યાંથી મેળ પડે? સાધુએ કીધું હવે આખો દૂધ થી ભરી ગયો. તમારા મારા જન્મ થયું કે આખો બધા દૂધ થી ભરવાના છે, હું એક ગ્લાસ પાણી ન નાખ્યો ક્યાં ફેર પડવાનો? એવું હંધાઈને વિચાર્યું તો પાણી થી ભરાણો હવે દૂધનું ટીપું ન રહ્યું. દાનત બધાની ખોરા ટોપરા જેવી થાય. એમ આપણે બંધારણ ક્યારેક જ તમને બંધારણની દુહાઈ દો છે માને? બંધારણમાં તો દુનિયાભરની કલમ છે, બધી કામ જ પાળતા. ક્યાંય જાહેરમાં થૂકવું નહીં બંધારણ છે. કા તમે થૂકો છો કે નહીં? ચોરી ન કરવી, વણજોતું સંઘરવું નહીં. અત્યારે આ બાટલાની તંગી છે, બંધારણમાં લખ્યું છે કે ભાઈ જયારે તંગી સર્જાય ત્યારે જેની પાસે પૈસા હોય હારી પેટ બાટલા લઈ લેવા, પણ બ્લેકમાં વેચવા અને ચારે પણ અફરાતફરી સર્જાય એવું વાતાવરણ ઉત્પન્ન કરવું લખ્યું બંધારણમાં નહીં. કા તમે શું કામ કરો છો? ન્યા કા બાબા આંબેડકરનું બંધારણ તમને નથી નડતું? એટલે એ બંધારણની વાત કરનાર બોગસ લોકો છે. આ દીકરીની જાત છે, દીકરી છે ઇજ્જતનો ફુવારો. મેં કીધું તુલસીનો ક્યારો છે, એને એવી રીતે કોઈ ચૂંટી નાખે બંધારણની દુહાઈ દઈને, સોરી, એ ધંધો ખોટો છે. એટલે આ ચૌધરી સમાજ ને રબારી સમાજ ભલે અત્યારે આમ આ બીજા કેસમાં જુદી વાત છે, કંકુબેનના કેસમાં ખોટું છે એ તમને કહી દઉં. કિંજલબેનના કેસમાં ઠીક હતું કારણ કે જાગ્યા નથી, હવા જેવું હતું. હવે આ કેસમાં એ મોડા પડ્યા, એટલે એમાં તો સમાધાન થવું જોઈએ. એમાં સરકારે થોડું સખ્ત કડક પગલા લેવા જોઈએ. આવી રીતે ન કરતા તો હવે આખું વર્ષ વિગ્રહ થઈ જાય. 2 વર્ષ પહેલા કોકની દીકરી કોકમાં ગઈ, કોકની દીકરી કોકમાં ગઈ, બધા એકબીજા મંડે તોડ ફળો તરત ક્યાંથી મેળ પડે? એવું નક્કી કરવું જોઈએ કે હવેથી, અત્યાર સુધી થઈ ગયું, હવેથી આપણી દીકરીને કોઈ બીજા દીકરો પરણી જાય તો વાંધો નહીં, પણ અમારા અમુક પેરામીટર્સ છે, એ પેરામીટર્સમાં એ પાર થાય તો વાંધો નથી. તો પ્રેમનો કોઈ વિરોધ નથી. અને આપણે જ્ઞાતિવાદને કે જાતિવાદને ઉશ્કેરતા નથી, માનતા નથી. તમે ગમે તે કાસ્ટમાં જાઓ, નો પ્રોબ્લેમ, પણ એ લાયક તો હોવા જોઈએ. તમે બજારમાં કપડા લેવા જાવ, તમને ફાટલા કપડા કોક આપી તમે લઈ લ્યો છો? પૈસા પૂરા દેવાના ફાટલા શું કામ લ્યો? તમે ઘઉં બાજરો લેવા જાય કાકરી હોતા લઈ લ્યો છો, પૈસા આપો છો તો ત્યાં તમને જેમ બારીકાઈથી જુઓ છો. આ તો દીકરીનો ઘર છે, આખા ભવે ભવની વાત છે. અને એમાંય પછી સંતતિ થાય તો તમારે એના ઉપર તો ધરોહર છે, આપણી સંસ્કૃતિ ટકી જશે ને. કારણ ધરાવીને ધાન ન નીપજે અને કુડવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. અલેલ ટપુની ન્યા કોઈ શિવાજી જેવા છોકરા પાકે નહીં. તો એ તો હારી જાતવાન, તમે હારી ફળદ્રુપ ખેતી કરો જ્યાં એવી ધરતી હોય, ધરાવીને ધાન ન નીપજે એવી ધરતીમાં તમે હારા બીનું રોપણ કરો તો હારો પાક થાય. એમ ગમે એમ કઈ તમે લગ્ન મંડો કરવાને ગમે એમ છૂટા પાડી દો એટલે વોટ નોનસેન્સ. આ હું કઈ ઢીંગલા પોતિયાની રમત છે? એટલે એ વાત ખોટી છે. પેલું આંદોલન સાચું હતું, અત્યારનું આંદોલન મોડું અને ખોટું છે. કંકુબેન વાળી વાતમાં કંકુબેને પોતે કીધું છે, આપણે બધા તો છોડો, અને મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, એવું હવે આ કાજી વેડા એને મૂકી દેવા જોઈએ સમાજે આવી રીતે. કારણ કે નેરી રાજનીતિ છે. એ દીકરી પોતે સુખી છે, એને સંતાન છે, એનો ધણી છે, એને હાચવે છે, પછી ક્યાં પ્રશ્ન છે? એમાં કઈ ડખો હોય તો ઠીક છે, દીકરીને મહેનત મજૂરી કરવા જવું પડતું હોય, હકે ખાવાનું મળતું ન હોય, છોકરાને કુપોષણની વાતો હોય, એને મારકૂટ કરતા હોય, છોકરો દારૂ પીતો હોય, એવું તો ઠીક. એટલે ભાઈ જ્ઞાતિ અલગ છે, બાકી બધી રીતે સારું હોય તો હવે થઈ ગયું. હવે આવું ન થાય એવી કોશિશ કરો. એટલે બંધારણની દુહાઈ દઈને જે લોકો આ આંદોલનને ચીડ્યા છે એ ખોટા છે. દીકરી આ બધી જાત છે ને, એ બધી આખી આપણી સેન્ટિમેન્ટ સાથે સંકળાયેલી બાબતો છે. આ ફર્નિચર નથી, કોઈ માણસ ગમે એમ લઈ જાય ગમે હાલે એવું ન હોય. એટલે અત્યારના કેસમાં આપણે રિપીટેડલી એટલું કહીએ, તમામ સમાજે આના ઉપરથી ધડો લેવો જોઈએ કે આવી રીતે તમે જૂના કબાટમાંથી હાડ પિંજર કાઢશો તો ક્યાંય જીવવા જેવું નહીં રહે.